પૂરા થાય તો ઘણું છે, અરમાન આજે ના જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર સારા કામ થાય તો ઘણું છે, પણ લોલેશ મોતનો ડર મુજને સતાવે, જીગરથી જામ જીરવાય તોય ઘણું છે, અને ક્યાંક આ મહેફિલમાં એક ખોટ આ જનેતાની વર્તાય તોય ઘણું છે, આ ખોટ માની વર્તાય તોય ઘણું છે. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. કોઈ પૂછે મા બાપની આંખમાં કેટલી વાર આંસુ આવે, મા બાપ ક્યારે રડે? દુનિયાનો માણસ એમ કે છે કે મા બાપ 2 વાર રડે. ક્યારે? દીકરીને સાસરીએ વડાવે ને ત્યારે મા બાપ રડે, એટલે દીકરી ઘર છોડે ત્યારે મા બાપ રડે, અને દીકરો તર છોડીને ત્યારે મા બાપ રડે. હું તો એમ કહું છું કે મા બાપ 2 વાર નથી રડતા, મા બાપ તો 4 વખત રડે. દીકરી ઘર છોડે ત્યારે મા બાપ રડે, દીકરો તર છોડે ત્યારે મા બાપ રડે, દીકરો નાનો હોય માને બાપ દીકરાને ખવડાવે, દીકરો ખાય નહીં ત્યારે મા બાપ રડે. એ જ દીકરો મોટો થઈ જાય, માને બાપ રડે. કોઈ પૂછે કે કેમ રડો છો? તમારો દીકરો નાનો હતો ત્યારે તમે રડતા હતા, હવે તો તમારો દીકરો મોટો થઈ ગયો, હવે કેમ રડો છો? એ જ મા બાપની આંખમાંથી આંસુડા પડતા હોય, શ્રાવણ ભાદરવો વહેતો હોય. મા બાપ બોલી ઉઠે, અમારો દીકરો નાનો હતો, અમે એને ખવડાવતા હતા, એ ખાતો ન હતો એટલા માટે રડતા હતા. આજે અમારો દીકરો મોટો થયા પછી અમને ખવડાવતો નથી ને, એટલા માટે રડીએ છીએ, એટલા માટે રડીએ છીએ. મા બાપને ભૂલશો નહીં.
મોટા મોટા બંગલા બનાવ્યા હોય, જઈને બેસીએ છીએ, બંગલા ઉપર માતૃ છાયા લખી હોય, પિતૃ છાયા લખી હોય. અરે મારા જેવો વ્યક્તિ ઘરમાં જઈને શોધે છે, માં ક્યાં છે, બાપ ક્યાં છે? નથી. હયાત ન હોય તો મા બાપનો ફોટો તો ઘરમાં રાખો. અરે મા બાપ હયાત હોય તો મા બાપના પગલા ઘરમાં ન હોય, મા બાપ હયાત ન હોય તો મા બાપનો ફોટો ઘરમાં ન હોય. અને પૂછીએ કે કેમ? એકચ્યુઅલી મારા લગ્ન થઈ ગયા ને, મારી પત્નીને મારી મમ્મી સાથે ફાવ્યું નહીં, બે સાસુ વહુને, એટલે જુદા નીકળી ગયા. શું કામ માટે લખે છે માતૃ છાયા ને પિતૃ છાયા? શું કામ માટે લખે છે માતૃ છાયા ને પિતૃ છાયા? લખને તારી પત્નીની છાયા, જે મા બાપે નાનેથી મોટા કર્યા, અને એના માટે જ તારી પાસે કરોડો રૂપિયા હોય, પણ એના માટે જો સમય ન હોય ને તો તારે જીવન જીવવું વ્યર્થ છે. અને એટલે સંત પુનિતે શબ્દ લખ્યા છે કે લાખો ને કરોડો રૂપિયા હોય પણ નકામા છે સાહેબ. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ધર્યા. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ધર્યા. લાખ નહીં પણ